પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8 પાના નંબર 68 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 30 મારો મિત્ર. તમારા ઘરની આસપાસ ફળિયામાં કે ગામમાં દિવ્યાંગ વ્યક્તિ કે બાળક હોય તો તેની રૂબરૂ મુલાકાત લો. દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો જાણો. તેમના અનુભવો નોંધો. તેમનામાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતોની નોંધ કરો. તેમની સાથે મિત્રતાથી તેમને સહયોગી બન્યા હોય તેવી બાબત નોંધો. આપણે એક વખત 26 દીકરીઓને લઈ અને અંધ ઉદ્યોગ શાળાની મુલાકાતે ગયા હતા. ત્યાં આવા ઘણા બધા દિવ્યાંગ વ્યક્તિઓ અને બાળકો આપણે જોયા હતા. તેના આધારે આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ લખીએ. અમારા શહેરમાં આવેલી અંધ ઉદ્યોગ શાળાની અમે મુલાકાત લીધી. ત્યાં અમને ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું. અમને માત્ર 1 કે 2 મિત્રો જ નહીં, પરંતુ ઘણા બધા મિત્રો ત્યાં મળી ગયા. તેની અમુક બાબતોની નોંધ અહીં કરું છું. સૌથી પહેલાં આપણે જોઈએ દિવ્યાંગ બાળક કોને કહેવાય. થોડુંક એના વિશે લખીએ, પછી આ સંસ્થા, તેના બાળકો અને તેની અલગ અલગ શક્તિઓની ચર્ચા કરશું. દિવ્યાંગ એટલે ખોડખાપણ વાળા નહીં, પરંતુ દિવ્ય કે વિશિષ્ટ અંગો અને વિશિષ્ટ શક્તિ ધરાવતી વ્યક્તિ. આપણે ત્યાં ગયા હતા, ત્યાંના સાહેબે જે આપણને વાત કરી હતી તેના આધારે આપણે આ 2 લીટી લખી. આગળ તેઓએ શું કીધું હતું? જ્યારે ભગવાન કોઈ શરીરનું અંગ નથી આપતા અથવા તો પાછું લઈ લે છે, તો અન્ય ઇન્દ્રિયોને જાગૃત કરી દે છે. સરસ વાત એ ભાઈએ કરી હતી આપણને. જેથી એ વ્યક્તિ અન્ય વ્યક્તિ કરતાં કંઈક અલગ કરીને બતાવે છે. આવી સરસ વાત ત્યાંના સરે આપણને કરી હતી.
પછી એ ભાઈ આપણને આ સંસ્થાની વાત કરી હતી. થોડુંક તેના વિશે લખીએ. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આઝાદી પહેલા અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના કરી હતી. અહીં દ્રષ્ટિહીન અને અલ્પદ્રષ્ટિવાળા લોકો માટે 1932માં અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના કરવામાં આવી. હવે આપણે ત્યાંના બાળકો વિશે નોંધ કરીએ. સૌથી પહેલી નોંધ કરીએ, બાળકો આવી શાળામાં કેવી રીતે ભણે છે? આપણે તેની લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી. બધા બાળકો પોતાના ટેબલ ઉપર બેઠા બેઠા ઓલું મોટું પુસ્તક વ્હાઇટ કલરનું, ઓફ વ્હાઇટ કલરનું વાંચતા હતા. આપણને એવું થઈ, શું વાંચતા હશે? ભલે આંખો નથી પણ આંગળી ફેરવીને તેઓ વાંચતા હતા. તેનો વાંચવાનો સમય હતો અને આપણે ત્યાં પહોંચી ગયા હતા. તેના વિશે લખીએ આપણે. અહીં બાળ મંદિરથી ધોરણ 12 સુધી અભ્યાસક્રમ છે. એટલે કે બાળ મંદિરથી ધોરણ 12 સુધી અહીં બાળકો અભ્યાસ કરી શકે છે. સરકારના નક્કી કરેલા પાઠ્યક્રમ મુજબ જ આ લોકોને ભણાવવામાં આવે છે. આપણે જોયું હતું, જેવું આપણું પુસ્તક હોય એવું જ એ લોકોનું પણ પુસ્તક. પણ ફેર એટલો હતો, બાજુમાં જે પડ્યું હતું એ આપણું પુસ્તક હતું અને એ લોકો જે વાંચતા હતા એ લોકોનું પુસ્તક હતું. બ્રેઇન લિપિમાં લખેલું, આંગળી ફેરવતા જાય અને શબ્દ વાંચતા જાય. આવી રીતે એ લોકો તૈયારી કરતા હતા. ફર્ક એટલો છે કે અંધ ઉદ્યોગ શાળાના પુસ્તકો બ્રેઇન લિપિના છે. કોરા કાગળમાં સોય જેવા સાધનોથી પાડેલા કાણા દ્વારા શબ્દો ઓળખવામાં આવે છે. ત્યાંના શિક્ષક શ્રી હસમુખભાઈ તોરડાએ જણાવ્યું કે બાળકોનું પરિણામ 100% સુધી પણ આવેલું છે. વિચાર કરો,
અંધ હોવા છતાં, ઓછું દેખાતું હોવા છતાં તે લોકો પરીક્ષા આપે છે. આવી રીતે વાંચીને અને ક્યારેક ક્યારેક તો 100% પરિણામ એ લોકોને મળી જાય છે. પછી જોઈએ બાળકો ભણવા સિવાય શું શું કાર્ય કરે છે? આપણે ત્યાં બાજુની બિલ્ડિંગમાં બીજા માળે ગયા હતા. ત્યાં ઘણા બધા બાળકો છે એ પંખા રિપેર કરતા હતા. મોટા મોટા વ્યક્તિઓ હતા, એ લોકો આમ કહેવાય 12મા વાળા હશે કદાચ, એવું આપણે ધારી લઈએ. તો એ લોકો કંઈક મોટર ને એવું બધું બાંધતા હતા. પછી નાના બાળકો છે એ મીણબત્તી બનાવતા હતા, રાખડી તૈયાર કરતા હતા. આવી રીતે ઘણી બધી પ્રવૃત્તિ એ લોકો શીખવે છે, જેથી ભવિષ્યમાં અથવા તો ભણતા ભણતા પણ તેઓ કંઈક કમાઈ શકે. લખીએ પંખા રિપેરિંગ, મોટર રિપેરિંગ, અગરબત્તી બનાવવી, મીણબત્તી બનાવવી, રાખડીઓ બનાવવી, દીવા બનાવવા, તેમજ મોટર રિવાઇન્ડિંગ જેવા રોજગારના સ્ત્રોતની તાલીમ પણ આપવામાં આવે છે. છોકરીઓ માટે રસોઈ કામ જેવી રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે. આવું અંધ ઉદ્યોગ શાળાના સંચાલક શ્રી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું. હવે બાળકોમાં કેવી કેવી શક્તિઓ સમાયેલી છે તેની નોંધ કરીએ. બાળકોમાં રહેલી શક્તિઓ. આપણે ત્યાં જોયું હતું, સ્ટેજ હતું અને સ્ટેજ ઉપર લોકો પ્રેક્ટિસ કરી રહ્યા હતા. રવિવારે કંઈક ફંક્શન હતું અને નાટક ને ગરબાની એની પ્રેક્ટિસ કરતા હતા. આપણે જોઈને નવાઈ પામી ગયા હતા કે આ લોકો આંધળા છે, જોઈ નથી શકતા, છતાં આટલો સરસ રાસ, આટલો સરસ ડાન્સ કરી શકે છે. એક ભાઈ છે એ સરસ તબલા વગાડતા હતા અને એક બેન કેટલું સરસ ગાતા હતા. તો આ બધી નોંધ આપણે કરી શકીએ. અમને જાણીને નવાઈ લાગી કે બાળકો અંધ હોવા છતાં પણ સામાન્ય બાળકની જેમ જ સ્ટેજ પર ગરબા, નાટક, ડાન્સ વગેરે
રજૂ કરી શકે છે. આટલું જ નહીં, હિન્દી ફિલ્મોના ગીત ખૂબ જ સરસ રીતે ગાઈ શકે છે. ગઝલ પણ સુંદર રીતે રજૂ કરી શકે છે. સંગીતના સાધનો જેવા કે તબલા, હાર્મોનિયમ, કેશિયો, મંજીરા પણ વગાડી શકે છે. અને હવે આપણે છેલ્લો પોઈન્ટ લખીએ. આપણને પ્રેરણા શું મળી? પ્રેરણા શું મળી તે જોઈએ. આ બાળકોને જોઈને પ્રેરણા મળી કે જો દિવ્યાંગ બાળકો હિંમત હાર્યા વગર આટલું બધું કરી શકતા હોય તો આપણે ક્યારેય જીવનમાં હાર માનવી ન જોઈએ. ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી જીવન જીવવું જોઈએ. ગમે તેવું દુઃખ આવે, પૂરી હિંમતથી તેનો સામનો કરવો જોઈએ.